જુગલભાઈ હું જોઉં તો ક્યાં સાડી કે સીડ્યો હવે જો હું કેવા ઓળ ખાવું ઈ. એટલે તને કોઈ દોઢ ડાયો ગીરો તો અહીંયા આમ મુદ્દે માથે થવાનું તું કોઈ જગ્યાએ હખનો ન રહે આમાં સડાતા સડાઈ ગયો હેનું મશીન હોય કોને ખબર. આ કમરને દુખાવાનું છે આ તારી જે કાટું નથી મરાઈ ગયો જુગલભાઈ. હવે અપલખ નો થતો ને યાર લીકેટ આ ગોઠણ મારો અહીંયા રિપેર થાય એ પાછું આ મશીન માં દેખાય તમારો ગોઠણ આખા સૂકો થઈ ગયો એવું બતાવે મશીન. ઈ સીધો થાય જો ને હરડી દીધો લા તું અહીંયા કઈ સારા કરી મને મારો ગોઠણ હારો નહીં મારો પગ ભાંગી જતો તો ખપાટ બાંધીને સીધો કર્યો થાવ. ઈ પહેલા બધું જાતું હવે આ સુવિધા આવી ગઈ કેવી જોતું આમાં લટકોતા કપાળ જોખે એવું જ લાગે છે. કાંઈ મારે ખતરા કરવા નથી રે એક વખત યા તું પણ આ ભરાય ને થોડુંક હજડ બાંધજો નકર કલકલિયાની જે મેઠો આવે એકદમ કપાળને કાઢી જેવા લાગો તમે પણ. રેવા દે ફટાફટ મેડમ આને બંધ કરી દો જલ્દી કરો આ કઈ સમજાતું નથી સાયકલ છે કે કુટર ગાડી છે. લા ખબર ન પડતી હોય તો શાળા ન કરતો તો હાલ જો આમ હોય પહેલા ઊંચું ફરે ઊંચું ફરે આ દરરોજ 2 કલાક સાયકલ આમ ચલાવી તો પગ રિપેર થઈ જાય આ લેઝર લાઈટ થી આ મારે દુખાવો હારો થાય બોલો જો કેવો સમય આવો આધુનિક. મેડમ એને છોડવાનો નથી હાથ સુધી રહેવા ગયો આમને એમ. એટલે મેડમ એનું માનતા નહીં આ પલકનો મને મારવા જ ઉભો છો થોડાક મારા મણિકા સીધા થઈ જાવ એવું લાગે છે અઠવાડિયે એકાદી વાર અહીંયા આટો મારવો જોઈએ. કમર ગોઠણ કે ગરદનનો દુખાવો હોય એ બધાય દુખાવાની અહીંયા આધુનિક પદ્ધતિથી સારવાર થાય છે. આ કાન ખજૂરા જેવું શું છે? કાન ખજૂરો નથી આપણા શરીરના મણિકા છે. મારું મણ કો ભમી નાખશે તમે.